राम राम मित्रों नमस्कार। बगदाणाની અંદર જે બબાલની ચર્ચાઓ ચાલી રહી હતી, વિડીયોઝ આપણા સુધી આવી રહ્યા હતા। માયાભાઈ આહિર ને એમના જયરાજભાઈ દીકરા એમના દ્વારા બગદાણામાં આશ્રમમાં સેવા આપતા અને ગામના બગદાણાના સરપંચ નવનીતભાઈને જે મારવામાં આવ્યો હતો, આખા વિવાદની જે ચર્ચાઓ ચાલી રહી હતી, ક્યાંક આરોપો લાગી રહ્યા હતા માયાભાઈ આહિર ઉપર, જયરાજ એમના દીકરા જયરાજ ભાઈ આહિર ઉપર એમના ઉપર એવા આરોપો લાગી રહ્યા હતા કે નવનીતભાઈને માયાભાઈ આહિર દ્વારા જે માફીનો વિડીયો વાયરલ થયો અને એના બાદ એ વાતને ધ્યાને રાખી અને રોષે ભરાઈને જયરાજભાઈ આહિરે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા હતા। એ તમામ સમગ્ર ઘટનાનો આજે બહુ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને શું છે આખી ઘટના, અને આ ઘટનાની અંદરથી માયાભાઈ આહિરને ક્લીન ચીટ મળી છે। જયરાજભાઈ આહિર ઉપર જે આરોપો લગાવવામાં આવેલા હતા એ પણ નિર્દોષ સાબિત થયા છે। એનું મુખ્ય કારણ શું હતું ને શું હતી આખી ઘટના, એની વિસ્તારે આપણે આજે વાત કરીએ, ચર્ચા કરીએ। તો બન્યા રહેશો વિડીયોની અંદર। શું બની હતી ઘટના અને કઈ રીતે માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિરને ક્લીન ચીટ મળી છે, એમનું કોઈ આમાં વાંક નથી, નિર્દોષ છે। અને આ ઘટનાને અંજામ આપનાર નવનીતભાઈને મારનાર વ્યક્તિઓ કોણ હતા એ પણ આપણે આ વિડીયોની અંદર સ્પષ્ટ જણાવવામાં આવશે। તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેશો એવી વિનંતી કરું છું। હવે આ મુદ્દો મિત્રો એટલેથી ચાલુ થયો, એટલેથી શરૂઆત થઈ કે માયાભાઈ આહિરનો થોડા સમય પહેલાં, એટલે 5-6-10 દિવસ પહેલાં મુંબઈ બોરીવલીની અંદર એક કાર્યક્રમ હતો, પ્રોગ્રામ હતો એમનો ડાયરાનો, અને એ ડાયરાની અંદરથી માયાભાઈ આહિર દ્વારા બગદાણા આશ્રમની અંદર એવું એમને જાહેરાત કરી હતી કે કોઈકનું નામ લીધું હતું અને એમને કહેવામાં આવ્યું હતું એમના દ્વારા કે મેનેજિંગ ડિરેક્ટરમાં આ ભાઈ સારી સેવા આપે છે, આવું બધું કંઈક કર્યું। અને એ વાત જ્યારે બગદાણા આશ્રમના સેવક અને ગામના સરપંચ બગદાણાના નવનીતભાઈ સુધી આ વાત પહોંચી, એટલે એમને માયાભાઈ આહિરને ફોન કરીને જણાવ્યું હતું કે માયાભાઈ તમે જે જાહેરાત કરી એ ખોટી છે। અત્યારે કોઈ મેનેજિંગ ડિરેક્ટર નથી, બધા મેનેજિંગ ટ્રસ્ટર નથી, બધા ટ્રસ્ટ જ છે અને હજુ સુધી મેનેજિંગ ડિરેક્ટર ટ્રસ્ટ જાહેર કરવામાં નથી આવ્યો। તો માયાભાઈ આહિરે પણ મોટું મન રાખીને કે સારું કંઈ વાંધો નહીં, મારાથી બોલાઈ ગયું છે, હું માફી ચાહું છું, અને માફીનો વિડીયો બનાવીને નવનીતભાઈ સુધી માયાભાઈ આહિરે વિડીયો મોકલાવી આપ્યો હતો અને નવનીતભાઈએ એ વિડીયો આશ્રમના તમામ લોકો સુધી પહોંચાડ્યો હતો અને એ વાતનું ત્યાં આગળ પૂરું થઈ ગયું હતું। છતાં લોકો દ્વારા એવી અટકળો કરવામાં આવી। એના 3-4 દિવસ પછી નવનીતભાઈ સરપંચ ઉપર અચાનક રાતોરાત એક હુમલો થાય છે અને 6-7 લોકો 8 લોકો જેવા અચાનક એમની ઉપર એમને અવાવર જગ્યા ઉપર, એટલે સુમસામ જગ્યા ઉપર બોલાવીને એમના ઉપર લાકડીઓ દ્વારા, દંડાઓ દ્વારા, એવા હથિયારો કંઈક હશે એવું લઈ અને નવનીતભાઈ ઉપર અચાનક આ 7 થી 8 લોકો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા આ હુમલો કરવામાં આવે છે। તો આનું એક ચર્ચા એવી લોકોમાં પ્રસરિત થાય છે અને એવી વાતો ફેલાય છે કે માયાભાઈ આહિરને નવનીતભાઈએ માફીનો વિડીયો બનાવરાવ્યો, એના ભાગરૂપે માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજભાઈ આહિરે આ હુમલો કરાવરાવ્યો છે અને નવનીતભાઈને હાથ પગ તોડાવી નાખ્યા, ભાડાના ગુંડાઓ બોલાવીને, અને આવી રીતે આરોપો લગાવવામાં આવી રહ્યા હતા અને સોશિયલ મીડિયાની અંદર આ એક ચર્ચાનો વિષય બની ગયું હતું। પણ એનો સમગ્ર ખુલાસો આજે થઈ ગયો હતો। જયરાજભાઈ આહિરે પણ એક વિડીયોના માધ્યમથી કહેવામાં આવ્યું હતું કે આની અંદર અમારી કોઈ સંડોવણી નથી, અમે કંઈ જાણતા પણ નથી, અને એક સ્ક્રિપ્ટેડ કોલ રેકોર્ડિંગ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, આની અંદર અમારે કંઈ જ લેવા દેવા નથી, આવી પણ એમને સ્પષ્ટતા કરી હતી। એના પછી પણ મિત્રો લોકોને એવી ચર્ચાઓ થવા લાગી હતી કે માયાભાઈ આહિર ભાજપના માણસ છે, એમના દીકરાને પણ ભાજપમાં ટિકિટ અપાવવા માટે માયાભાઈ આહિર મોદી સાહેબ સુધી જઈ આવ્યા છે, અને એ વાતને લઈ અને લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા કે નવનીતભાઈ ઉપર હુમલો કરનાર વ્યક્તિઓને કેમ પોલીસ હજુ સુધી છાવરી રહી છે, ગુનેગારોને કેમ હજુ સુધી પકડી નથી રહી, આ માયાભાઈ આહિરના દીકરા અને બધા ભાજપના માણસો છે, એના માટે જ આ લોકોને છાવરી રહી છે પોલીસ। એટલે આવા પણ આરોપો લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા। ચર્ચાનો વિષય એટલો બધો માહોલ ગરમ બની ગયો હતો બગદાણાના હુમલા વિશે, અને સમગ્ર ઘટનાને જ્યારે પોલીસે ચૂપ્પી તોડી અને આ ગુનો થયો એના વિરુદ્ધ નવનીતભાઈની વારંવાર FIRઓ થઈ, અને એ બધું સમગ્ર વાત ધ્યાને રાખીને પોલીસ દ્વારા આની
સચોટ રીતે તપાસ કરવામાં આવી તો એવાની અંદર મિત્રો એક ગુનેગારને પકડવામાં પણ આવ્યો છે અને એ ગુનેગારને પકડવામાં આવ્યો છે અને આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. હવે શા માટે નવનીતભાઈ ઉપર આ હુમલો થયો હતો એની પણ આપણે સ્પષ્ટતા કરી દઈએ. અને એની પહેલાં કહેવા માગું કે જ્યાં સુધી એવું જાણવા મળી રહ્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે અને પોલીસ હજુ સુધી કેમ ચૂપચાપ બેસી રહી છે, એના ભાગરૂપે નવનીતભાઈના જે કોળી સમાજમાંથી આવે છે એ કોળી સમાજના ઘણા બધા આગેવાનોએ એક આંદોલનની ચીમકી પણ આપી હતી કે નવનીતભાઈને યોગ્ય ન્યાય નહીં મળે અને એમના ગુનેગારોને પોલીસ પકડશે નહીં ટૂંક જ સમયમાં તો અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીશું અને આંદોલન પણ કરીશું બગદાણાની અંદર. આવી રીતે પણ અનેક વિડીયો આપણી સમક્ષ આવી રહ્યા હતા, એ પણ આપણે જોયું અને જાણ્યું. પરંતુ જ્યારે પોલીસ દ્વારા ગઈકાલના રોજ સમગ્ર ઘટનાને હાથમાં લઈ અને પૂર ઝડપે તપાસ હાથ ધરી તો એવાની અંદર મિત્રો આપણે જોઈ શકો છો પહેલાં તો આ વિડીયોની અંદર કે નવનીતભાઈને લોકો કેવી રીતે મારી રહ્યા હતા એ વિડીયો પણ આપણી સમક્ષ હાજર છે. પહેલાં તો એ વિડીયો જોઉં, પછી આગળ હું તમને વાત સમજાવું. બગદાણામાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે મહુવા ડીવાયએસપી રીમા ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હુમલા પાછળનું મુખ્ય કારણ નવનીતભાઈ દ્વારા પોલીસને અપાતી બુટલેગરોની બાતમી છે, જેની અદાવત રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો હતો. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં અન્ય 7 શખ્સોના નામ પણ સામે આવ્યા છે. ખાસ કરીને આ કેસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની કોઈ સંડોવણી હોવાના પુરાવા મળ્યા નથી, જેથી તેમને આ વિવાદમાંથી ક્લીન ચિટ મળી છે. પોલીસ હાલ ફરાર 7 આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. મિત્રો, વિડીયોની અંદર તમે જે જોયું કે નવનીતભાઈને કેવી રીતે લોકો મારી રહ્યા છે, જો તમે આપણે સ્પષ્ટ જોવા મળે છે. રાતનો સમય છે અને અચાનક 7 થી 8 શખ્સો દ્વારા નવનીતભાઈ ઉપર એમને ફોન કરીને બોલાવવામાં આવ્યા કે આ જગ્યાએ આવો, અમારે તમારું કામ છે. ને એવી રીતે નવનીતભાઈ આવ્યા અને એમના ઉપર અચાનક આ 7 થી 8 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો લાકડીઓ ધોકા દ્વારા અને એમના હાથ પગ અને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી. પગે ફ્રેક્ચર કર્યા, હાથે પણ ફ્રેક્ચર કર્યા અને અત્યારે નવનીતભાઈ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. અને હવે મિત્રો એ જણાવી દઉં કે આ હુમલો કરનાર વ્યક્તિઓ કોણ હતા. પોલીસ દ્વારા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને સ્પષ્ટ રીતે આરોપીએ કબૂલાત કરી છે કે આ સમગ્ર મામલો કે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે ગુજરાતની અંદર દારૂબંધીની ચર્ચાનો વિષય બન્યો છે અને એવાની અંદર ઠેર ઠેર જગ્યાએથી લોકો બુટલેગરોના અડ્ડાના વિડીયા, બુટલેગરો કઈ જગ્યાએ દારૂ વેચાણ કરી રહ્યા છે એવા વિડીયા આવી રીતે અથવા તો ગામના લોકો દ્વારા અથવા ગામના સરપંચ દ્વારા જ્યાં જ્યાં બુટલેગરોના અડ્ડા છે એમની બાતમી પોલીસ સુધી પહોંચાડી રહ્યા છે, કોઈ વિડીયાના માધ્યમથી, કોઈ ફોનની વાતચીત, ફોનના માધ્યમથી. અને આવે જ ભાગરૂપે નવનીતભાઈ દ્વારા આરોપીનું કહેવું છે કે નવનીતભાઈ વારંવાર અમે એ જે નવનીતભાઈ ઉપર પહેલાં તો કહી દઉં કે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ મિત્રો બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. આની અંદર માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિરને કંઈ પણ લેવા દેવા નથી. એમને તો મોટું મન રાખીને માફી પણ માગી લીધી હતી અને આરોપો લાગી રહ્યા હતા જયરાજભાઈ ઉપર કે જયરાજભાઈએ આ હુમલા કરાવ્યા, પણ એ પણ એમને અંદર ક્લીન ચીટ મળી છે. ના તો આમાં જયરાજભાઈનો કોઈ હાથ છે કે ના માયાભાઈ આહિરનો કોઈ હાથ છે. એટલે એમના ઉપરથી તમામ આરોપો હટી જવા આવ્યા છે અને હટાવી દેવામાં આવ્યા છે. તો લોકોએ ખાસ નોંધ લેવી. આ તમામ હુમલો કરનાર જ્યારે નવનીતભાઈ બગદાણાની અંદર અમુક જગ્યાએ દારૂનું વેચાણ કરી રહ્યા હતા, જે બુટલેગરો એમની અચાનક વારંવાર અમુક વાર પોલીસને એ વાત પહોંચાડતા હતા, બાતમી આપતા હતા અને એના ભાગરૂપે આ ઘટના ઘટી. માયાભાઈ આહિરને માફીનો વિડીયો આવ્યો અને એ ચર્ચાઓ ચાલી રહી હતી. એનો ફાયદો ઉઠાવી અને બુટલેગરોનું પોતાનું નામ, પોતાના ઉપર આરોપો ના આવે અને એને એ વાતને ધ્યાને રાખી અને બુટલેગરો દ્વારા નવનીતભાઈ ઉપર આવો હુમલો કરવામાં આવ્યો. અને આ બુટલેગરોના દિલો દિમાગમાં એવું હતું કે આ તમામ આરોપો જાશે માયાભાઈના આહિરના દીકરા ઉપર. એટલે આવા સ્ક્રિપ્ટેડ વિડીયો પણ અંદર આપણે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા. પરંતુ જ્યારે પોલીસ દ્વારા સરસ કામગીરી કરી અને જ્યારે એક આરોપીની ધરપકડ કરી દીધી ત્યારે આ બધો ખુલાસો થયો છે અને તમામ હુમલો કરનારા દરેક વ્યક્તિઓ બુટલેગરો હતા, જે નવનીતભાઈ બાતમી આપી રહ્યા હતા પોલીસને. અને એ વાત બુટલેગરોને પોસાણી નહીં, એ પેટમાં દુખ્યું, ખટક્યું, એટલે નવનીતભાઈ ઉપર આવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો. અને અત્યારે પણ નવનીતભાઈને હોસ્પિટલની સારવાર ચાલુ છે, સારવાર લઈ રહ્યા છે. તો સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માગું કે માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિરનો આમાં કોઈ જ વાંક નથી. આ તમામ ઘટના બુટલેગરો દ્વારા જ અંજામ આપવામાં આવ્યો હતો, એ સ્પષ્ટ જાણી લઈએ.
અને મિત્રો મળીશું આવા નવા વિડીયોમાં નવી ચર્ચાઓ નવા મુદ્દાઓ સાથે. તો રજા આપશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી વાતોને અજાણી વાતોને આપણે વાચા આપીશું. બરાબર, તો રજા આપશો, મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય બજરંગદાસ બાપા.